સિકંદર અને ડાયોજિનિસની એક સ્ટોરી છે. એમાં એવું છે કે ડાયોજિનિસ જે છે એ સિકંદરના સમયમાં એક ફકીર જેવો માણસ છે, અલમસ્ત પોતાની ધૂનમાં રહેનારો અને મન ફાવે ત્યારે જેમ પડે એમ કરનારો માણસ. હવે આ વ્યક્તિની વધારે પ્રસિદ્ધિ થવા માંડે એટલે સિકંદરને એમ થાય કે મારે વ્યક્તિને મળવા જવું છે. આટલો બધો ખુશ માણસ મારા રાજ્યમાં છે તો મારે એની પાસેથી એ કઈ રીતે ખુશ રહે છે એ મારે જાણવા જવું છે. એટલે એના માણસો સાથે સિકંદર આવે છે જ્યાં ડાયોજિનિસ આમ પડેલો હોય છે, એક ઝાડની નીચે બેઠેલો હોય છે. બરાબર. એટલે સિકંદર એને જઈને પૂછે છે કે ડાયોજિનિસ, આ તમારી ખુશીનું રાજ શું છે અને મારે આ રાજ જાણવું છે, તો તમે મને કહો કે હું તમારી માટે શું કરી શકું. એટલે ડાયોજિનિસ એવો જવાબ આપે છે સિકંદર લેવલના માણસને કે ભાઈ અત્યારે તું છે ને થોડોક સાઈડમાં આવ્યો જા, મને હું અહીંયા તડકો ખાવા માટે બેઠો છું, તડકો તું છે ને એ રોકી રહ્યો છે, તું સાઈડમાં આવ્યો જા થોડો. એટલે સિકંદર એમ કહે છે કે ખરેખર આટલું જ સાવ એમ. ત્યારે ડાયોજિનિસ એમ કહે છે કે ભાઈ તું જ્યાંનો રાજા હોય ત્યાંનો, મારે કાંઈ ફેર પડતો નથી. મને અત્યારે મારા ધૂપથી મારું જે સૂર્યપ્રકાશ હું લઉં છું એનાથી મતલબ છે. એટલે સિકંદર એમ કહે છે એ જ મોમેન્ટ ઉપર કે મારે જો તમારી જેવી આ અલમસ્ત ખુશી જોતી હોય તો શું કરવું પડે. તો એકદમ સ્પોન્ટેનિયસ આન્સર આપે છે ડાયોજિનિસ કે આવી જા, મારી બાજુ બેસી જા, કાંઈ કરવાની જરૂર નથી. એટલે સિકંદર એમ કહે છે કે એમ તો હું કેમ આવું, અત્યારે બધો રાજપાટ ને આ તે બધું મારે થોડુંક સેટિંગ કરવું પડે, મારે માણસોને સોંપવું પડે, પછી હું આવી શકું. ત્યારે ડાયોજિનિસ એમ કહે છે તો તું ક્યારેય નહીં આવી શકે, કારણ કે તમારે ખુશ રહેવું હોય તો એ તમારો સ્વભાવ છે અને તમે હાલ અભી હાલ ઓન ધ મોમેન્ટ ઓન ધ સ્પોટ તમે જે કરી શકો, ડિસિઝન લઈ શકો, તો જ તમે ખુશ થઈ શકો, એની સિવાય તમે ખુશ ના થઈ શકો. એટલે અહીંયા આખી મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ખુશ રહેવું એ તમારો સ્વભાવ છે. અને ઘણી બધી વસ્તુ હું સાંભળું છું, વાંચું છું, એના ઉપરથી મને એક વસ્તુ જાણવા મળેલી છે કે તમે જોજો, ખુશીનો આપણે ક્યારેય માપદંડ નહીં જોયો હોય. તમે ખુશીને માપવી હોય તો કોઈ એકમ એના માટે આપણે ડિસાઈડ નથી કરેલું. તમારે પૈસા કેટલા છે એ માપવા હોય તો તમારી પાસે ચલણ છે, પછી તમારે પ્રોપર્ટી કેટલી છે, સંપત્તિ કેટલી છે, એનો પણ એક માપ છે, એનું એકમ છે. તમારા કોન્ટેક્ટ કેટલા છે, તમારી પ્રસિદ્ધિ કેટલી છે, એનું પણ થોડે ઘણે અંશે આપણી પાસે માપ છે કે આટલું આટલું થઈ ગયા માણસ પાસે, એટલી પ્રસિદ્ધ કહેવાય, એટલી ફેમસ કહેવાય, એની સારી પહોંચ કહેવાય. પણ કોઈ પણ માણસ ખુશ કેટલો છે એની આપણી પાસે કોઈ પણ એકમ નથી. અને મને લાગે છે ત્યાં સુધી ભગવાને કે ઈશ્વરે જો હોય તો ખરેખર સોચી સમજીને, ખરેખર સમજી વિચારીને જ આ વસ્તુ ઘડેલી હશે. તમે વિચાર કરો કે જે વ્યક્તિ પાસે પૂરતા રિસોર્સિસ નથી, ફાઇનાન્શિયલ લેવલ ઉપર હોય કે ઇકોનોમિક્સના હોય કે કોઈ પણ સર્વાઈવ કરવા માટેના જેની પાસે રિસોર્સિસ નથી, એ વ્યક્તિ ખુશ કઈ રીતે રહી શકે. અને મને લાગે છે ત્યાં સુધી ભગવાનના ઘરમાં કે એના દરબારમાં એવો કોઈ ભેદભાવ નહીં હોય. કોઈ પણ માણસે બનાવીને મોકલે છે તો એ બધા જ વ્યક્તિઓને ખુશ થવાનો અધિકાર હોવો જ જોઈએ. એટલા માટે મને લાગે છે ત્યાં સુધી ખુશીનો આપણે હજી સુધી કોઈ એકમ નથી શોધી શક્યા. કોઈ પણ માણસ જે હોય એકદમ ઝૂંપડીમાં રહેતો હોય, 2 ટાઈમનું 3 ટાઈમનું ખાલી એને ફક્ત ખાવા પીવાનું થતું હોય, દરરોજ કામે જાય છે, ત્યાંથી બીજો વ્યક્તિ છે કે જે મિડલ ક્લાસ છે, એની પાસે બેઝિક થોડી ઘણી સગવડ છે, રહેવાનું, ખાવા પીવાનું, સારું સુવિધાઓ વાળું મકાન એક છે, ત્યાંથી લઈને એકદમ રીચ ક્લાસ સુધીના માણસો કે જેની પાસે દુનિયાની કોઈ પણ એવી ખુશી નથી કે જે લોકો અફોર્ડ ના કરી શકે. આ ત્રણેય વ્યક્તિઓ ખુશ રહી શકે એની માટેનો એકમ ભગવાને ક્યારેય ઘડેલો નથી. એટલે તમે વિચાર કરો, કોઈ માણસને ખુશ રહેવું હોય તો એને પર્ટિક્યુલર અમુક વસ્તુ જોઈએ છે એવું ક્યારેય જરૂરિયાત છે નહીં. આપણે શું કર્યું છે કે આપણે એવી સિસ્ટમ એક બનાવી દીધી છે અને સ્ટ્રક્ચર, અને મોટા ભાગે હવે સોશિયલ મીડિયાનું એટલું ઇન્ફ્લુઅન્સ છે આપણી ઉપર કે આપણે ખુશીને કોઈ એકમમાં માપીએ છીએ કે મારી પાસે પર્ટિક્યુલર આટલી વસ્તુ થાય તો હું ખુશ થઈ જાઉં. પણ તમે વિચાર કરો કે તમારી પાસે જે સિચ્યુએશન છે એમાંથી તમે બહાર નથી આવી શકવાના, એવું તમે થોડે ઘણે મોટે ભાગે અંશે સ્વીકારી લીધું છે. એવું નથી કે તમે કોઈ એના પાછળ કામ નથી કરતા, પણ તમે વિચારો કે તમે અત્યારે એવી સિચ્યુએશનમાં છો, તમારી પાસે ઘરના માણસોની 5-6 માણસોની જવાબદારી છે, તમે પોતે એક કામ કરો છો, બીજા લોકો કોઈ કમાવું નથી. ત્યારે તમારે જે ઘરની બેઝિક જરૂરિયાતો છે એ જ પૂરી થાય છે અત્યારે, અને તમે જિંદગીભર તમને એવું નથી લાગતું કે તમારી આ પોઝિશનમાંથી બહાર આવી શકો એમ છો, તો તમારે કામ કરતા કરતા
ખુશ રહેવું એ તમારો એક સ્વભાવ બની જાય છે. અને તમે વિચારો કે તમે ઇન્સ્પિરેશન, તમારું જે એસ્પિરેશન હોય એ કોઈ વ્યક્તિને તમે સોશિયલ મીડિયામાં જોવો છો એને જ બનાવી લો, અને તમારી અત્યારની સિચ્યુએશનને તમે નથી હેન્ડલ કરી શકતા અથવા તો નથી એ પરિસ્થિતિમાં તમે ખુશ રહી શકતા, તો એ વસ્તુ કામની શું? હવે તમને જે સફળતા મળવાની છે, તમે કેટલી પણ મહેનત કરી લો, એ કોઈ સર્ટેનિટી એની નથી. તમે ચાહે સોશિયલ મીડિયામાં ગમે એટલી સેલ્ફ હેલ્પની કે કોઈ પણ હાઉ ટુ બીકમ સક્સેસફુલ આ બધી જ વસ્તુ વાંચી લો, પણ જ્યાં સુધી તમે દરેક મોમેન્ટ ઉપર ખુશ નથી ત્યાં સુધી તમારી લાઈફનો કોઈ મહત્વ નથી. આટલું મને સમજવા મળ્યું છે અત્યાર સુધીના એક્સપિરિયન્સ ઉપરથી. તો આ વિડીયો અને આ ટોપિક લેવાનો મેઇન હેતુ મારો એટલો હતો કે કોઈ પણ વ્યક્તિ ખુશ રહી શકે એના માટે કોઈ પણ તમારા ક્રાઇટેરિયા નથી. તમારી પાસે જે પણ કંઈ સુવિધાઓ હોય, જે કંઈ પણ તમારી પાસે રિસોર્સિસ હોય, એની અંદર તમારે જો ખુશ રહેવું હોય તો એ તમારો પોતાનો સ્વભાવ છે, તમારી પોતાની ડિસિઝન લેવાની ક્ષમતા છે, અને તમારી પોતાની જ કેપેસિટી છે કે મારે રહેવું કે નહીં. અને બીજી વાત એ કે બીજાના ઇન્ફ્લુઅન્સથી જો તમે ખુશ રહેતા હશો અથવા તો કોઈ એસ્પિરેશન બનાવી લીધું છે તમે કે જે તમારો ડ્રાઈવ ફોર્સ બને છે ત્યાં સુધી તમારો ગોલ અચીવ કરવા માટેનો, તો એ તમને એક વખત તમે જોજો, હું તમને અહીં એક્ઝામ્પલ આપું. તમારે કોઈ કદાચ વસ્તુ લેવી હોય ને, કાર લેવી હોય, કોઈ મકાન લેવું હોય અથવા તો કોઈ નવી વસ્તુ લેવી હોય કે જે તમારું ગોલ જેવું હોય, લાઈફની અંદર ડ્રીમ જેવું હોય, તો જ્યાં સુધી તમે એ વસ્તુની પાછળ પ્રિપેરેશન કરો છો ને ત્યાં સુધી તમને એક્સાઇટમેન્ટ ફીલ થશે. એક વખત તમને એ વસ્તુ મળી ગઈ પછી તમને એટલું એક્સાઇટમેન્ટ નહીં રહે. એટલે કહેવાનો મતલબ અહીંયા એટલો જ છે આખી સ્ટોરીનો કે તમે જે કંઈ પણ વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરો છો એની સાથે સાથે તમે જે જર્ની કરો છો એ જર્નીમાં પણ તમારે એટલું જ ખુશ રહેવું જોઈએ. બાકી સફળતા નિષ્ફળતા એ બધું જ આપણા હાથમાં નથી. અને ગીતાનો શ્લોક પણ આપણને એમ જ કહે છે કે તમારી હાથમાં રિઝલ્ટ તમારી હાથમાં નથી, તમારી હાથમાં ખાલી જે તમારે કામ કરવાનું છે જ છે. માટે જર્ની જે છે તમારી હાઉ કેન આઈ સે ધેટ કે તમારી જે આખી સ્ટોરી છે તમે જે બિલ્ડ કરો છો એની સાથે સાથે તમે ખુશ રહેતા શીખો તો જ તમને કંઈક વસ્તુ મળશે ત્યારે તમને એની ખરેખરી કદર થાય. બાકી કોઈ પણ વસ્તુ તમે એમ વિચારશો કે મારે આટલું મળે પછી હું આવું કરું તો એ વસ્તુ જિંદગીમાં ક્યારેય બનવાની નથી. અને જેટલા પણ લોકો તમને મેં કહેતા હશે કે આવું તો થવું જ જોઈએ, તમારે હસલ ને આ ને તે ને, એ બધું ખાલી કહેવાની વાતો છે. તમે જ્યાં સુધી એક્સપિરિયન્સ નહીં કરો ત્યાં સુધી બીજાની વાતો માનવાનો કોઈ મતલબ નથી. અને જેટલા લોકોએ માની લીધું છે અને જેટલા લોકોએ જાણી લીધું છે એ ખરેખર કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં ખુશ રહી શકે છે. અને એવું બિલકુલ નથી કે જો તમે ખુશ હો તો તમે અત્યારે જે પોઝિશનમાં છો એમાંથી બહાર ના નીકળી શકો. એ પણ એક મોટો ભ્રમ છે અને આપણે એ ભ્રમ પણ તોડવાની જરૂર છે. માટે હવે અહીંયા આપણે કન્ક્લુડ કરીએ કે અત્યારથી આખી જો અમારી વાતચીતનો તમને સાર તમારે સમજવો હોય તો એટલો જ છે કે જે કંઈ પણ તમે જર્ની કરો છો અત્યારે એ જર્નીની અંદર ખુશ રહેતા શીખો. That's it. See you tomorrow. Bye-bye.